નમસ્કાર, હું છું જયેશ। સુરત લોકસભા બેઠકને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। હવે સુરત બેઠક પર માત્ર એક અપક્ષ ઉમેદવાર જ બાકી હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। જો આ એક અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લેશે તો સુરત બેઠક ઇતિહાસ સર્જી દેશે। જ્યાં થોડી વારમાં અપક્ષ ઉમેદવાર સુરત કલેક્ટર કચેરીએ પહોંચશે તેવા અહેવાલ મળી રહ્યા છે। 8 અપક્ષ ઉમેદવારમાંથી 7 અપક્ષ ઉમેદવારોએ અત્યાર સુધીમાં ફોર્મ પરત ખેંચી લીધા છે। માત્ર એક અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લે તો સુરત બેઠક બિનહરીફ થઈ શકે છે। ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ શકે છે તેવું સૂત્રોના હવાલેથી મળી રહી છે ખબર। પણ 73 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સુરતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નહીં હોય। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીયાનું ફોર્મ રદ થયું હતું અને ત્યારબાદ એક બાદ એક તમામ જે અપક્ષ ઉમેદવારો છે તેમણે પણ ફોર્મ પરત ખેંચી લીધા છે। માત્ર એક અપક્ષ ઉમેદવાર બાકી છે। જો તે પણ આ ફોર્મ પરત ખેંચી લે છે તો આખરે આ બેઠક બિનહરીફ થઈ જશે। તો આ તમામ જે ગતિવિધિઓ ચાલી રહી છે તેમાં માત્ર એક અપક્ષ ઉમેદવાર શું પરત ફોર્મ ખેંચશે કે કેમ તેની પર સમગ્ર દારોમદાર રહેલો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે અમારી સાથે TV9 સંવાદદાતા બલદેવ સુથાર જોડાયા છે। બલદેવ, એક અપક્ષ ઉમેદવાર બાકી છે, શું તેનું નામ છે અને તેઓ આખરે શું આ ફોર્મ પરત ખેંચવાનો મૂડમાં જણાઈ રહ્યા છે? શું ગતિવિધિઓ ચાલી રહી છે ત્યાં, બલદેવ? જે રીતે સુરતની વાત કરીએ તો સુરત લોકસભા બેઠક છે છેલ્લા 3 દિવસથી ચર્ચાનો વિષય બન્યું છે। કારણ કે એક પછી એક જે ફોર્મ છે તે પરત ખેંચવાની જે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના જે ઉમેદવાર હતા તે જે નિલેશ કુંભાણી છે તેમનું પણ ફોર્મ જે રદ થયું હતું ગઈકાલે। જે રીતે તેમના જે ટેકેદારો હતા, જે 3 જેટલા જે ટેકેદારો હતા, અચાનક જ પરમ દિવસે જે ગાયબ થયા હતા અને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી અને તેમને જે રીતે એફિડેવિટ કર્યું હતું કે તેમાં જે ટેકેદારો તરીકે જે સહી જે બતાવવામાં આવી છે તે સહી છે તેમની નથી, તેમના દ્વારા કરવામાં નથી આવી। તેને લઈને જે બીજેપી દ્વારા જે વાંધો ઉઠાવ્યો હતો અને આખરે ગઈકાલે જે સુરત જિલ્લા કલેક્ટર કચેરી તરફથી જે છે તે નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે રદ કરવામાં આવ્યું હતું અને તેની અંદર જે કારણ બતાવવામાં આવ્યું હતું કે તેમના જે ટેકેદારો હતા તેમના ટેકેદારો દ્વારા તેમને જે એફિડેવિટ રજૂ કર્યું હતું અને એફિડેવિટની અંદર જે જણાવ્યું હતું કે જે એફિડેવિટની અંદર તે જે સાઇન કરવામાં આવી છે તે સાઇન છે તેમની નથી અને આખરે તેમનું જે ફોર્મ છે રદ થયું હતું। ત્યારબાદ વાત કરવામાં આવે તો અલગ અલગ જે નાની મોટી જે પાર્ટીઓ છે અને અપક્ષ જે ઉમેદવારો છે તેમના દ્વારા જે ફોર્મ ભર્યા હતા, એટલે 8 જેટલા ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા તેની અંદર જે 7 જેટલા ઉમેદવારોએ તેમના જે ફોર્મ છે તે આજે પરત ખેંચી લીધા છે। માત્ર એક જ ઉમેદવાર જે પરત ફોર્મ ખેંચવાનું જે બાકી છે, જો તે ઉમેદવાર દ્વારા જો પરત ફોર્મ ખેંચાય તો આ જે સુરત લોકસભા બેઠક છે બીજેપી બિનહરીફ ગણવામાં આવશે। પણ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। અનેક જે પ્રયત્નો છે તે એક જે ઉમેદવાર છે જે પ્યારેલાલ છે તે હજુ સુધી સંપર્કમાં આવ્યા નથી। થોડા ક્ષણોની અંદર, થોડા કલાકોની અંદર સુરત કલેક્ટર કચેરી ખાતે આવશે અને તેમનું જે ફોર્મ છે તે પરત ખેંચે તે રીતની ચર્ચાઓનું જોર પકડ્યું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ટૂંક સમયની અંદર જ આખું જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે। સુરત જિલ્લા કલેક્ટર કચેરીથી 3 વાગ્યા સુધીની અંદર જે સમય મર્યાદા છે ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરી શકે છે। કારણ કે જે રીતે રસાકસીની જે વાત હતી સુરત લોકસભા બેઠક ઉપર ઘણા સમયથી ચાલી રહી હતી કે અપક્ષ ઉમેદવારો છે તેમના ફોર્મ છે તે એક પછી એક પરત ખેંચી રહ્યા હતા અને જે મેન જે દાવેદાર હતા જે કોંગ્રેસના ઉમેદવાર તેમનું પણ ફોર્મ રદ થયું હતું। એટલે હવે માત્ર એક જ જે ઉમેદવાર છે પ્યારેલાલ, તેમના ઉપર સૌ લોકોની નજર મંડાઈ રહી છે। પ્યારેલાલ ક્યાં છે, કઈ સ્થિતિમાં છે અને કયા સમયે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવશે અને પોતાનું ફોર્મ છે તે પરત ખેંચે, એફિડેવિટ રજૂ કરશે, આ તમામ જે પ્રયત્નો છે તે શરૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી બાજુ વાત કરીએ તો બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ છે તે પોતાના જે વિસ્તાર છે, કતારગામ વિસ્તાર છે, ડભોલી વિસ્તાર છે, તે વિસ્તારની અંદર પ્રચાર કરતા નજરે પડી રહ્યા હતા અને પ્રચાર કરતા તેમના જે ચહેરા ઉપર જે હાવભાવ જોવા મળ્યો હતો તે જ સ્પષ્ટ કહી શકાય છે કે આવનારા સમયની અંદર સુરત લોકસભા બેઠક છે તે બિનહરીફ થઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે મુકેશ દલાલે પણ નિવેદન આપ્યું હતું કે અમે લડવા તૈયાર છીએ પણ અમારી સામે કોઈ લડવા નથી। એટલે સ્પષ્ટપણે તમામ જે તે બીજેપી તરફથી જે રણનીતિ છે તે ઘડવી દેવામાં આવી છે અને આખરે સમય આવતાની સાથે જ સુરત લોકસભા બેઠક છે તે બિનહરીફ થઈ શકે છે। માત્ર એક ઉમેદવાર ઉપર આખું કાઉન્ટડાઉન છે તે અટકેલું છે। જી બિલકુલ।
બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખते રહેજો। તો આખરે આ સમગ્ર મામલે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે એક બાદ એક તમામ પક્ષ જે ઉમેદવારો છે તેમણે ફોર્મ પરત ખેંચી લીધા છે। માત્ર એક પ્યારેલાલ તેઓ પણ જો ઉમેદવારી પત્ર પરત ખેંચી લેશે તો સુરત બેઠક બિનહરીફ થઈ જશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે અમારા સહયોગી હરીશ ગુર્જર। હરીશ, આ તમામ ઘટબાણની અંદર ઇતિહાસ તો ચોક્કસપણે રહેશે, પરંતુ શું આ રાજનીતિની એક અલગ તરહ છે જે આ વખતની લોકસભા ચૂંટણીની અંદર દેખાઈ રહી છે? જે રણનીતિ છે તે ફોર્મ પરત કરવાને લઈને તો હતી, પરંતુ કદાચ આ પ્લાન બી પણ રેડી જ હતો અને તે હવે ફળીભૂત કરવા માટેના પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે। હરીશ, આ પ્રયત્નો કોના તરફથી થઈ રહ્યા છે એ તો અત્યારે કહેવું મુશ્કેલ છે, પરંતુ જે પ્રકારે આ સ્થિતિ સર્જાઈ છે, હવે માત્ર 8 ઉમેદવારો મેદાનમાં હતા, તે પૈકી એક ઉમેદવારનું જ ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું બાકી છે તે પ્રકારની માહિતી મળી રહી છે। બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર નું ફોર્મ હવે પરત ખેંચવાનું બાકી રહ્યું છે। જો એ ઉમેદવાર પણ ફોર્મ પાછું ખેંચી લેશે તો સુરત લોકસભામાં હવે કોઈ ઉમેદવાર બચશે નહીં। ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર ઉમેદવાર બાકી રહેશે અને એના પરિણામે આવશે કે સમગ્ર ચૂંટણી બિનહરીફ જાહેર કરવામાં આવશે। જયેશ, આભાર હરીશ। તો જે ગતિવિધિઓ અત્યારે બની રહી છે તે પ્રમાણે પ્યારેલાલ જે એકમાત્ર અપક્ષ ઉમેદવાર બચ્યા છે અને તે પણ કલેક્ટર કચેરીએ પહોંચીને ઉમેદવારી પત્ર પરત ખેંચે તેવા સંકેત મળી રહ્યા છે। અને જો તેમ થયું તો આખરે 73 વર્ષના ઇતિહાસમાં જ્યાં કોંગ્રેસ આ બેઠક ઉપર ઉમેદવાર નથી ઊભો રાખી શકે કારણ તેમનો ઉમેદવારનું ફોર્મ રદ થયું છે અને બીજા તમામ અપક્ષ ઉમેદવારો છે તેમના ફોર્મ પણ એક બાદ એક પરત ખેંચી લેવામાં આવ્યા છે અને હવે માત્ર એક અપક્ષ ઉમેદવાર બાકી છે અને તે પણ જો ફોર્મ પરત ખેંચી લેશે તો આખરે આ બેઠક પર ઇતિહાસ રચાઈ જશે। અને આ વખતની લોકસભા ચૂંટણીની અંદર ગુજરાત માટે પણ આ ઇતિહાસ બની જશે કે લોકસભાની આ બેઠક બિનહરીફ સાબિત થઈ શકે છે। તો મહત્વપૂર્ણ અપડેટ જ્યાં સુરત લોકસભા બેઠકને લઈને આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સુરત લોકસભા બેઠક ઉપર હવે માત્ર એક અપક્ષ ઉમેદવાર જ બાકી છે જેનું નામ છે પ્યારેલાલ। જે કોઈ તેઓ ક્યાં છે તેને લઈને હજુ કોઈ વિગતો નથી મળી રહી, પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ પણ જો ઉમેદવારી પત્ર પરત ખેંચી લેશે તો આ બેઠક બિનહરીફ જાહેર થઈ શકે છે। અને અત્યારે વિગતો મળી છે તે અનુસાર 8 અપક્ષ ઉમેદવારમાંથી 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું છે અને એકમાત્ર અપક્ષ ઉમેદવાર પ્યારેલાલ તે પણ કલેક્ટર કચેરીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને અહીં આવીને તેઓ પણ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેશે તો આખરે આ બેઠક બિનહરીફ જાહેર થઈ શકે છે। એટલે કે મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ શકે છે। એટલે ચૂંટણીના પરિણામો પહેલાં જ આ બેઠક ભાજપ પોતાના નામે કરી શકે છે। સુરત બેઠક ઉપર આ સૌથી મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે। આમ તો છેલ્લા 2-3 દિવસથી આ બેઠકને લઈને જોરશોરથી ચર્ચા છે। પહેલાં નિલેશ કુંભાણીના જે ફોર્મ છે તેને રદ કરવાની શક્યતાઓ ઊભી થઈ, ઘણો રાજકીય ડ્રામા પણ ચાલ્યો અને આખરે તેમનું ફોર્મ રદ થયું। ટેકેદારો સમયસર હાજર થયા નહીં અને આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું અને સાથે જ 8 અપક્ષ ઉમેદવારો બચ્યા હતા જેમાંથી 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું છે અને હવે એક માત્ર અપક્ષ ઉમેદવાર પ્યારેલાલ તે પણ કલેક્ટર કચેરીએ પહોંચીને ઉમેદવારી પત્ર પરત ખેંચે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે થોડી જ વારમાં તેઓ કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે અને પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે અને સાથે જ આજના દિવસે જ સુરત લોકસભા બેઠક ઉપર ઇતિહાસ રચાય તેવી શક્યતા જોવા મળી રહી છે અને આ રાજકીય માહોલમાં તેને કારણે ગરમાવો પણ વ્યાપ્યો છે। બે તરફ કોંગ્રેસ અને અન્ય તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ ચાલી રહ્યો છે અને ગણાવી રહ્યા છે કે આ લોકશાહીની અંદર જે થઈ રહ્યું છે તે ચૂંટણીનું ફારસ છે, ભયની રાજનીતિ ચાલી રહી છે અને તેને જ કારણે હાલ એક બાદ એક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવી રહ્યા છે। ટેકેદારો જે કોંગ્રેસના હતા તેમને પણ ડરાવવા ધમકાવવામાં આવ્યો હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો। એટલું જ નહીં, અહીં બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતીનું ફોર્મ પરત ખેંચાય તેવા ભાજપના પ્રયાસો પણ જોવા મળી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। સુરત લોકસભા ચૂંટણીમાં તેને લઈને એક નવો જ ઇતિહાસ રચાઈ જશે। માત્ર એક જ ઉમેદવાર ફોર્મ પરત ખેંચે તો બેઠક બિનહરીફ થઈ જશે અને સાથે જ ભાજપના મુકેશ દલાલ અહીં બિનહરીફ ચૂંટાઈ જાય તેવી શક્યતા પ્રબળ બની છે। જોકે આ વચ્ચે તેઓ સતત પોતાના વિસ્તારની અંદર પ્રચાર કરી રહ્યા છે અને પ્રચાર દરમિયાન પણ તેમની બોડી લેંગ્વેજમાં સ્પષ્ટપણે જીતની ખુશી વ્યક્ત થઈ રહી છે અને તેમના શબ્દોમાં પણ એ પડઘાઈ રહ્યું છે કે અમે તો લડવા માંગીએ છીએ પરંતુ અમારી સામે લડવા માટે કોઈ નથી। મતલબ